તો સુરત શહેરમાં ગરમીના કહેર વચ્ચે હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં 28 વર્ષીય અનુજ શાહનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું। સચિન વિસ્તારના સાઈ રો હાઉસમાં રહેતો અનુજ ઘરેથી જમીને નોકરી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક ઢળી પડ્યો। તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો। કોઈપણ ગંભીર બીમારી ન ધરાવતા યુવકનું મોત હીટ સ્ટ્રોકના કારણે થયું હોવાનું પરિવારનું પ્રાથમિક અનુમાન છે। હાલ સચિન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। 28 વર્ષનો એક યુવક ગઈકાલે બેભાન હાલતમાં આવ્યો હતો। અહીંયા અમારા ઇમરજન્સી વિભાગના ડૉક્ટરોએ તપાસતા એ મૃત હતો અને દર્દીના સગાઓનું કહેવું એમ છે કે તડકામાં બહાર નીકળ્યો હતો અને રસ્તા પર બેભાન હાલતમાં મળ્યો હતો, પરંતુ અમારા ડૉક્ટરોએ એને તપાસ કરતાં એ મૃત હાલતમાં જ અહીં આવેલ હતો અને એને પીએમ માટે રાખ્યું છે। હાલમાં તાપમાન ખૂબ વધારે છે, કંઈ પણ શક્યતા છે, પરંતુ જ્યાં સુધી પીએમ રિપોર્ટ ના આવે ત્યાં સુધી સ્ટેમ્પ નહીં કરી શકાય કે હીટ વેવથી જ છે કે બીજા કોઈ અન્ય કારણથી છે।